અને હવે એવું છે કે મહિલાઓ જો પ્રોફેશનમાં છે, સર્વિસ કરે છે, તો એ લોકો દરરોજ થોડોક લાઇટ મેકઅપની જરૂર પડે છે. પ્રસંગમાં એ લોકો હેવી મેકઅપ કરે છે, તો મેકઅપ કરતી વખતે અને મેકઅપ ઉતારતી વખતે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? સો મેકઅપ કરતી વખતે તમારે એવું જોવું જોઈએ કે મેકઅપ તમારી સ્કિનને અનુરૂપ હોય. એટલે અમુક મેકઅપ શું કરે, આપણા સ્કિનના પોર્સને ભરી દે, પૂરી નાખે, જેને કારણે દાણા થવાની શક્યતા વધી જાય. બીજું, મેકઅપ કરતા પહેલા તમે એક પ્રોટેક્ટિવ લેયર સનસ્ક્રીન અથવા મોઇશ્ચરાઇઝરનો લગાવી શકો અને પછી મેકઅપ લગાવી શકો, જેથી એ સ્કિનને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ન આવે. મેકઅપ ઉતારતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મેકઅપનો કોઈ કણ છૂટી ન જાય. એવી કન્ડિશનમાં જો તમારો લાઇટ મેકઅપ છે, તમે એકવાર ક્લેન્ઝિંગ કરીને, ક્યાં તો માઇલ્ડ મેકઅપ રિમૂવર સોલ્યુશન્સ આવતા હોય છે, એના સિવાય તમે તમારું ફેસ વોશ યુઝ કરી શકો, એનાથી તમે કાઢી દો. અગર તમારો હેવી મેકઅપ છે તો અમે એને ડબલ ક્લેન્ઝિંગ કરવાનું કહીએ. એટલે એકવાર એને કાઢી દો, યુ વોશ યોર ફેસ, પાછું એકવાર ફેસ વોશ કરો, અને પાછું અગર કોઈ કણ રહી ગયા છે તો પર્ટિક્યુલરલી એ જગ્યાને કાઢી દો. રિમૂવ કર્યા પછી બહુ જરૂરી છે કે તમે મોઇશ્ચરાઇઝર એની ઉપર લગાવો, કારણ કે જે ઓલરેડી ડેમેજ થઈ ગઈ છે સ્કિન, એ પાછી હેલ્ધી થઈ જાય.